જે તો આખો દી ખાવાનું જ કામ કર્યું. હેલો મિત્રો, વેલકમ ટુ મિની વ્લોગ. આમો દિવસ છે મને ખબર નથી અને જો વાગી ગયા છે બપોર પછીના 3:30 થવા આવ્યા છે અને આપણે કપડાં સંકેલવાનું મિશન કરવાનું હતું કમ્પ્લીટ. તો જો મસ્ત મજાના અહીંયા વાસણ પણ બપોરના આજે પડ્યા હતા જે મમ્મી ઉટકશે પણ એ કરતી હતી. ના પછી જો મિત્રો મારે મેં કબાટ ખોલ્યો ને ગમે એટલો સરખો ના કરો 1-2 દિવસમાં તો હતો એવો ને એવો થઈ જ જાય. અને પછી આપણે ભૂખ લાગી હતી તો નાસ્તો લઈ આવ્યા ને નાસ્તામાં જો વેફર ને વ્હીલ્સ ને મેગીને છે તો આજે આપણે મેગી ખાવાનું મન હતું તો મેગી લઈ આવ્યા. તો મસ્ત ગરમા ગરમ મેગી ચડે છે. આજે મમ્મી કરવાની હતી સિંગ. તો જો માંડવી એટલે ફોલેલી પડી હતી અને મમ્મી જો ચૂલા ઉપર મસ્ત મજાની સિંગ શેકે છે અને બહુ જ ભાવી. ત્યાં તો હાંજે થઈ ગયો દાળ ઢોકળીનો પ્રોગ્રામ. ભાઈ કે મને તારા હાથની બહુ ભાવે. મેં કીધું હાલો તો કરી દઈએ, બીજું તો શું, એને ફરમાઈશ હોય તો પૂરી તો કરવી પડે. તો જો મસ્ત મજાની આપણે હવે દાળ ઢોકળી રેડી કરી લીધી છે. સુપ્પી અને ઘાટી એકદમ. તમારે ખાવી હોય તો તમે પણ હાલો. અને આમાં છે આપણી ગાયનું તાજું દાય. તમારે ખાવું હોય તો તમે પણ હાલો. The next day. બીજા દિવસનું ડાયરેક્ટ સાંજ થઈ ગઈ ને આજે કરીને ઘૂઘરાનો પ્રોગ્રામ. તો જો આપણે મસ્ત મજાનો મસાલો ઘૂઘરાનો તૈયાર કરતા હતા અને આપણે જો મસ્ત મજાનો મેંદાની પૂરી વળતા હતા એની અંદર આપણે નાખશું મસાલો. તો જો ઘૂઘરા હવે ચડે છે મસ્ત મજાના ક્રિસ્પી કરવા. નાકારને ઇગ્નોર કરજો. રોટલા પણ કરવા પડે મિત્રો પપ્પા માટે. Much later. તો ફાઇનલી આપણા ઘૂંટ વગરના ઘૂઘરા રેડી થઈ ગયા છે મિત્રો. તમારે ખાવ હોય તો તમે પણ હાલો મસ્ત મજાના. અને જો બટેટાનું શાક છે ને મમ્મી તો અલગ જ રીતના ઘૂઘરા ખાય છે, જોઈ લો.